ભાજપને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવમાં અત્યારે 12,361 મત જે ગુલાબસિંહ રાજપૂતને મળતા જોવા મળી રહ્યા છે અને માવજી પટેલ તેમને લઈને અપડેટ્સ। ભાજપની મુશ્કેલી વધ્યાના એંધાણ માવજી પટેલના મેદાનમાં ઉતરતાની સાથે જ અટકળો તેજ થઈ ચૂક્યા હતી અને આજે જ્યારે પરિણામનો દિવસ છે ત્યારે એ અટકળો સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે કાંટાની ટક્કર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 31,357 મતની ગણતરી કરવામાં આવી છે। 12,361 મત જે ગુલાબસિંહના પલડામાં, તો આ તરફ 11,887 મત સ્વરૂપજીને મળ્યા છે। માવજી પટેલની વાત કરીએ 6,510 મત માવજી પટેલને મળ્યા છે, એટલે ગુલાબસિંહ કરતા અડધા મત લગભગ આસપાસનો આંકડો જે માવજી પટેલના ભાગમાં આવ્યો છે। અત્યાર સુધીમાં 31,357 મતની ગણતરીના આંકડા તમારી ટેલિવિઝન સ્ક્રીન પર અમે મૂક્યા છે। એટલે વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણીનો આખો ગણિત માવજી પટેલના કારણે બગડ્યો છે। જો ભાજપના નેતાઓ બેઠકો કરી હોત, સારી રીતે કરી હોત, તો કદાચ માવજી પટેલ માની ગયા હોત ને ચૂંટણી મેદાનમાં ન હોત અને સ્વરૂપજી ઠાકોરને તેનો ફાયદો થયો હોત। જી અનિલભાઈ, મેં અગાઉ કહ્યું હતું કે માવજીભાઈ પટેલ ફેક્ટર આમાં નિર્ણાયક પુરવઠ થઈ રહ્યું છે એવું લાગે છે, પણ છતાં હું કહું છું 2,10,000 જેટલા મત પડ્યા હતા ટોટલ, જેટલું મતદારો હતા એમાંથી 2,10,000થી ઉપરથી એમાં હજુ 34-35 હજાર જેટલી ગણતરી થઈ છે। એટલે એવું લાગે, મને એવું લાગે છે કે આમાં કદાચ છેલ્લા રાઉન્ડ સુધી આ કટોકટ રહેશે, રસાકસી રહેશે। એટલે અત્યારથી તો પ્રિડિક્શન કરવું મને એવું લાગે છે કે બહુ વહેલું છે। જી અનિલભાઈ, આપે જેવી રીતે વાત કરી વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને, પરંતુ મહારાષ્ટ્રની વાત કરીએ તો અલગ ગણિત જોવા મળી રહ્યું છે। અહીં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંનેના અલગ મુદ્દાઓ હતા, પરંતુ જે વધારે હાવી રહ્યા આ વખતે મુદ્દા તે શું લાડકી બહેન યોજના જેનો ફાયદો શિંદે જૂથને મળતો જોવા મળી રહ્યો છે, આપ શું માની રહ્યા છો તેને લઈને? ચોક્કસ લાડકી બહેન યોજના જે છે મહારાષ્ટ્રમાં એ ગેમ ચેન્જર પુરવાય થઈ રહી હોય એવું લાગે છે। અને સત્તારૂઢ પક્ષ એનડીએ છે અને કેન્દ્ર સરકારની પણ જે પણ બધી યોજનાઓ છે એ પણ દરેક રાજ્યમાં પહોંચતી હોય છે। કેટલાક રાજ્યો એનું અમલ નથી કરતા, એ પણ આપણે જોયું છે, પશ્ચિમ બંગાળ હોય કે બીજા કોઈ રાજ્ય હોય। પણ અહીંયા આગળ મહાયુતિની સરકાર હોવાથી, એનડીએની સરકાર હોવાથી એ પણ કેન્દ્ર સરકારની યોજનાઓ તો જે પણ બધી છે જ, આયુષ્યમાન યોજના હોય કે બીજી પણ યોજના હોય, અને રાજ્ય પૂરતી જે હજી યોજના લાડકી બહેન યોજના એ પણ ત્યાં આગળ એકદમ ગ્રાઉન્ડ લેવલ પર એણે કામ કર્યું છે અને બધા છેક નીચેના વર્ગ સુધી લોકોએ એનો લાભ ઉઠાવ્યો છે। એટલે એનો ફાયદો મળતો તો લાગી જ રહ્યો છે। અને તમે જુઓ કે દરેક બે જે મોટા ગઠબંધન છે એમાં 3 પક્ષો છે, એટલે મતો બધા આખા 6 પક્ષોમાં બધા વહેંચાઈ ગયા છે, પણ છેવટે તો જે આખું ગઠબંધન જે છે એની ગણતરી થતી